પાલેજ ટાઉન વિસ્તારમાંથી આંકડા ચુકાડનો ગણપાત્ર કેસ સુધી કાઢતી પાલેજ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાનાઓ દ્વારા પ્રોહિબિશન તથા ચુકાડના ગુનાઓ શોધી કાઢવા સૂચના થયેલ, જે સબબ નાયક પોલીસ અધિક્ષક શ્રી સી.કે. પટેલ ભરૂચ વિભાગ ભરૂચનાઓના માર્ગદર્શન આધારે આજરોજ પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી સાહેબનાઓ સાથે આગામી રામનવમી તહેવાર અનુસંધાને પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર પાલેજ પોલીસ સ્ટેશન તથા પોલીસ કોન્સ્ટેબલ કરસનભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે પાલેજ ઈખર રોડ ઉપર રાશાનગર 3 રસ્તાની બાજુમાં ચાની નાસ્તાની દુકાન પાસે આવેલ ખુલ્લી જગ્યામાં બે ઇસમો આંખ ફરકની ચિઠ્ઠીથી વળી મટકાની હારચીટનો ચુકાડ રમી રમાડે છે, જે બંને ઇસમો પૈકી એક ઇસમે શરીરે સફેદ ગ્રે કલરની ટી શર્ટ તથા કમરે સફેદ જેવું ટ્રેન પેન્ટ પહેરેલ છે તથા બીજો ઇસમ સફેદ તથા વાદળી રંગનો ઝીણી ચેક્સીવાળો શર્ટ તથા ભૂરા રંગનો પેન્ટ પહેરેલ છે, જે બાતમી હકીકતવાળી જગ્યાએ તાત્કાલિક જુગાર રેડ કરી ઉપરોક્ત વર્ણનવાળા બંને ઇસમોને પકડી પાડી તેઓની અંગઝડપીમાંથી રોકડ રૂપિયા 14,300 તથા મોબાઈલ ફોન નંગ 2 કુલ કિંમત રૂપિયા 20,000 કુલ કિંમત રૂપિયા 34,300ના મુદ્દામાલ કબજે કરી તેમજ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી જુગાર ધારાની કલમ 12(a) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.